તો ભાવનગરમાં રાજપરા આઈશ્રી ખોડિયાર માતાના દર્શન કરીને આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। તો ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની સ્વાભિમાન યાત્રામાં ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા। ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમે 5 લાખની લીડના દાવા કરો છો, શું તમે જ્યોતિષ થઈ ગયા છો? આ જનતાનું અપમાન છે। ઈશુદાન ગઢવીએ સાંસદને ચેલેન્જ ફેંકતા કહ્યું કે 5 એવા કામ બતાવો કે જે તમે કર્યા હોય। ગઠબંધન દ્વારા ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને લોકસભા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે આજે ઉમેશ મકવાણાએ પોતાના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા હતા અને ખોડિયાર માતાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પણ તેમાં જોડાયા હતા। તો આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રામાં ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આજે ઘરમાં ભાવનગરમાં સાંસદનો ચહેરો બદલવામાં આવ્યો છે। તેને લઈને જણાવ્યું હતું કે જ્યારે સાંસદ સામે જનતામાં રોષ ઉઠે છે ત્યારે ભાજપ પાર્ટીએ ચહેરો બદલી નાખે છે અને આ સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। તો લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। આજે રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ। અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ। આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ। લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ।